નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ બુક વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી ખેતીની જમીનની અંદર અમારા જે બે ભાઈ છે તેમના નામ નથી. હવે એ નામ કેમ નથી એનું રીઝન નથી ખબર, પરંતુ મારા પિતાનું અવસાન થયે પણ ઘણા વર્ષો થઈ ગયા. તો હવે એ જે જમીન છે એની અંદર મારા કાકાના દીકરાઓના નામ છે પણ અમારા નામ નથી, અને જમીન છે તો સહિયાળી. તો હવે બાકીની જે અમારી કહી શકાય કે મિલકત હતી, એ મિલકતમાં પણ અમારા નામ નહોતા. તો અમે જે તે સમયે અમારા જે પણ પુરાવા હતા એ પુરાવાના આધારે અમે મામલતદાર સાહેબશ્રીને અરજી કરી હતી. તો ત્યાં આગળથી જે તે ચુકાદો આવ્યો અને અમે જે નવું પેઢીનામું રજૂ કર્યું તેના આધારે એ મિલકતની અંદર અમારા નામ દાખલ થયેલા છે. તો શું એ જ રીતે ખેતીની જમીનમાં નામ નહીં દાખલ થઈ શકે? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જે તે વ્યક્તિનું નામ ખેતીની જમીનમાં હોય એ વ્યક્તિને ભલે ગમે એટલા વર્ષ થયા હોય અવસાન પામે, પરંતુ તમારે એ જે તમારા પિતા હોય ને પિતાનું નામ ખેતીની જમીનમાં હોય અને એ પિતા ગમે એટલા વર્ષ પહેલા અવસાન પામેલા હોય, પરંતુ તમારું નામ જો દીકરા કે દીકરી તરીકે ખેતીની જમીનમાં ન હોય તો તમે ગમે ત્યારે એની વારસાઈ કરાવી શકો છો. હા, અમુક વર્ષો વધુ થઈ ગયા હોય તો તમે એનો જે દંડ ભરવાનો આવે છે એ દંડ તમે ભરી શકો છો, અને ભરીને પછી તમે જે તે વારસાઈ છે એની પ્રક્રિયા કરાવી શકો છો. હવે અહીંયા ઘડી કાકા કે કાકાના દીકરાઓના નામ છે જમીનમાં, પરંતુ જે મિત્ર છે એમના ભાઈ બહેનના નામ નથી. તો એ લોકો એમના જે પિતાનું નામ સાતબારની અંદર હશે, કારણ કે એમને વારસાઈ નહીં કરાવી હોય, એટલે અવસાન થયે ભલે ગમે એટલા વર્ષ થયા હોય, પરંતુ એમને વારસાઈ ના કરાવે ત્યાર સુધી તેમનું નામ જમીનમાંથી હટી શકે નહીં. એટલા માટે તમારા જે પિતા અવસાન પામ્યા છે તેમનું તમે કહી શકો કે વારસાઈ કરાવીને તમે તમારું પેઢીનામું બનાવો. પેઢીનામું તમે જે બીજી જે મિલકત છે તેની અંદર તમારું નામ દાખલ થયું છે, જે તમે નવું પેઢીનામું બનાવ્યું છે તેના આધારે, તો પછી આ ખેતીની જમીનમાં પણ તમે તમારા પિતાનો મરણનો દાખલો રજૂ કરો અને વારસાઈ કરો, ને વારસાઈથી તમારા જેટલા ભાઈ બહેન છો એટલાના નામ તમે પેઢીનામા સાથે રજૂ કરો, અને તેની અંદર તમે સોગંદનામું કરો. જે 50નો સ્ટેમ્પ છે એની પર તમે સોગંદનામું કરીને વારસાઈ કરીને અને તમારો જે તે ભાઈ બહેન છે તેમના આધાર કાર્ડના પુરાવા સાથે તમે બધા સહમત થઈને સાઈન કરો, અને એ રીતે વારસાઈથી તમારું નામ ખેતીની જમીનમાં દાખલ થઈ શકે છે. જો એની અંદર કાકા અને કાકાના દીકરાઓના નામ હોય અને એ લોકો કોઈ વાંધો ઉઠાવે તો તમે કલેક્ટરશ્રી અથવા તો મામલતદાર સાહેબશ્રીને એક અરજી કરી શકો છો કે મારા પિતાનું નામ ખેતીની જમીનમાં છે, પરંતુ અમારા બે ભાઈઓનું નથી અથવા અમારા ભાઈ બહેનોનું નથી. તો એ રીતના તમારા પિતાનું નામ છે અને તમે જે અવસાન પામ્યા છે તેમનો મરણનો દાખલો રજૂ કરીને તમે વારસાઈ દ્વારા નામ તમારું દાખલ કરાવી શકો છો. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.